ये चांद सा रोशन चेहरा, चांद सी मेरी महबूबा हो, या ચાંદ સિફારિશ જો કરતા तुम्हारी। આ બધા સોંગમાં એક વાત કોમન છે કે ચાંદ ચંદ્રની વાત થઈ રહી છે અને પોતાની પ્રેમિકાની પણ વાત થઈ રહી છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે તે સમજીશું કે તમારી જન્મપત્રિકામાં ચંદ્ર કઈ અવસ્થામાં છે, કયા સ્થાનમાં વિરાજમાન છે અને તમારો ચાંદ કોના સાથે બેઠેલો છે, તે શું કામ કરી રહ્યો છે અને શું કરી શકે છે, તે તમામ વિશે આજના વિડીયોમાં આપણે સમજતા શીખીશું। નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય સંકેત શુક્લા, આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। અને મિત્રો, જો આ ચેનલ પર આજે જ તમે આવ્યા છો અને વિડીયો પણ જો તમે આજે જોઈ રહ્યા છો તો ખૂબ શુભ મુહૂર્તમાં તમે વિડીયો જોઈ રહ્યા છો। ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથેનું બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો, જેથી આ પ્રમાણેના જ્યોતિષ, વાસ્તુ, પામિસ્ટ્રી કે કોઈ પણ પ્રકારના સ્પિરિચ્યુઅલ હું તમને જ્ઞાન આપતો રહું, વિડીયો આપતો રહું, તે તમને જરૂરથી તેની નોટિફિકેશન મળતી રહે। તો આજના વિડીયોમાં આપણે તમારી જન્મપત્રિકા આધારે ચંદ્ર દેવતા તમારી જન્મપત્રિકાના કયા સ્થાનમાં વિરાજમાન છે અને કયા ગ્રહ સાથે વિરાજમાન છે, તમારો ચાંદ એકલો તો નથી ને, એટલે કે ચંદ્ર દેવતા એકલા તો વિરાજમાન નથી ને, તે તમામ વસ્તુ આપણે જોતા શીખીશું। અને તમે પણ સાથે સાથે તમારી જન્મપત્રિકા ઓપન કરી રાખજો, જે અને તેના સાથે સાથે જ તમારે જોવાનું છે કે કયા પ્રમાણે ચંદ્રની સિચ્યુએશન છે ને તમારી લાઈફમાં પાસ્ટમાં શું થઈ ચૂક્યું છે, તમારું બિહેવિયર, તમારું માઇન્ડસેટ કેવું બની શકે છે અને સાથે જ આગળના ભવિષ્યમાં પણ તમારા કેવા સંજોગો રહ્યા છે, તે તમામ વસ્તુ આજના આ વિડીયોના અંત સુધી તમે જોતા શીખી જશો। કારણ કે ચંદ્રને જ્યોતિષશાસ્ત્ર આધારે માતા અને મનનો કારણ ગણવામાં આવ્યો છે। ચંદ્ર એક એવો ગ્રહ છે કે તમામ 9 ગ્રહોમાંથી એક એવો જે ગ્રહ છે કે જે કોઈ પણ રાશિ ચેન્જ કરતાં તે ફક્ત 2.5 દિવસનો સમય લેતો હોય છે, એટલે કે 2 દિવસ અને ઉપર થોડા કલાક, એટલા સમયમાં ચંદ્રદેવતા રાશિ બદલી કરી દેવતા હોય છે। એટલા માટે તેને અનસ્ટેબલ પણ કહેવામાં આવે છે, અનસ્ટેબિલિટીનો કારણ ગણવામાં આવે છે। સાથે તમે ચંદ્રને પણ દરરોજ રાતે જુઓ છો ને, આજે જુઓ છો તેના કરતાં બીજા દિવસે કંઈક અલગ જ, થોડીક ઓછી કળા કે વધારે કળા હોઈ શકે છે। તેથી ચંદ્ર માતા, મન અને સાથે અનસ્ટેબિલિટીનો પણ કારક છે। ચંદ્ર ડેરી પ્રોડક્ટ અને કેશ લિક્વિડિટીનો પણ કારક છે। તો હવે જર્નીની શરૂઆત કરીએ અને આપણે આગળ વાત કરીએ કે તમારી જન્મપત્રિકામાં કયા સ્થાનમાં ચંદ્રદેવ વિરાજમાન છે। તમારી જન્મપત્રિકા ઓપન કરો અને જો આ જગ્યા પર ફર્સ્ટ હાઉસમાં જો મૂન લખ્યું હોય કે ચંદ્ર લખ્યું હોય કે કંઈ પણ લખ્યું હોય તો માની લો કે ચંદ્ર દેવતા ફર્સ્ટ હાઉસમાં છે। ફર્સ્ટ હાઉસ એ તમે જાતે છો, તમારી માઇન્ડ પ્રોસેસ છે। અને તમને આગળ પણ જણાવી ચૂક્યો છું કે ચંદ્ર દેવતા કે જે અનસ્ટેબિલિટીના કારક છે, જો ચંદ્ર દેવતા આ જગ્યા પર વિરાજમાન હશે તો તમારું માઇન્ડ અનસ્ટેબલ કરી નાખશે। તમે ક્યારેક કંઈક વિચારશો, ક્યારેક કંઈક અલગ વિચારશો। સાથે વધારે સંજોગોમાં તે પણ જોવા મળ્યું છે કે તમારું મોઢું ગોળાકાર તો હોઈ શકે છે, પરંતુ તમે તમારા માતાની, તમારા મધરની ડિટ્ટો કોપી હોઈ શકો છો। તેમની જે રહેણી કરણી હતી, જે ચાલ ચલગલ હતી, તેમનો જે દેખાવ હતો, તમામ વસ્તુ તમારા માતા સાથે તે મેચ થઈ શકે છે। સાથે જ આ લોકો ખૂબ વધારે મૂડી નેચરના હોય છે, એટલે કે ક્યારેક કંઈક મન થાય તો કરી દેશે, ન મન થાય તો પછી તે બેસી રહેશે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સ્ક્રોલ કરતા પણ રહેશે। સાથે જે લોકોને પણ ચંદ્ર ફર્સ્ટ જો સ્થાનમાં હોય તો તમારે વધારે એજ સુધી એજ્યુકેશન કરવું પડી શકે છે। એટલે કે આ લોકોને તમે જોશો તો 30 વર્ષ, 32 વર્ષ, 35 વર્ષની ઉંમર સુધી ડબલ ગ્રેજ્યુએટ ડિગ્રી કરતાં સુધી પણ તે લોકો ભણ્યા જ કરશે, એજમાં ભણ્યા કરશે। પરંતુ આ લોકોમાં તે ખાસિયત તે પણ છે કે જીતના પડોગે ઉતના બઢોગે, તમે જે કંઈ પણ એજ્યુકેશન કરી રહ્યા છો તે વ્યર્થ નથી જવાનું, તે 100% તમને તે મદદરૂપ થવાનું જ છે અને તમે તેના થકી આગળ પણ વધવાના છો। સાથે જો ચંદ્ર ફર્સ્ટ હાઉસમાં હોય તો આ લોકો ખૂબ લોકપ્રિય હોય છે, એટલે કે બીજા લોકોને પણ તેમના સાથે વાત કરવાનું ખૂબ વધારે મન થતું હોય છે। એટલે તમે પણ કોઈ પણ મિટિંગના કે કોઈ પણ ગ્રુપના એક ચામ પણ બની શકો છો। આપણે આગળ વાત કરીએ તો સેકન્ડ હાઉસમાં જ્યારે ચંદ્ર દેવતા વિરાજમાન હોય, એટલે કે સેકન્ડ હાઉસ એટલે કે તમારી જન્મપત્રિકાનું જે આ બોક્સ છે તેને કહેવાય છે સેકન્ડ હાઉસ કે બીજું સ્થાન। જો તે જગ્યા પર ચંદ્ર દેવતા વિરાજમાન હશે તો સેકન્ડ હાઉસ કે જે રિપ્રેઝન્ટ કરે છે તમારી સ્પીચને, તમારી ફેમિલીને, તમારા સંચિત ધન એટલે કે તમારા બેંક બેલેન્સને, જ્યારે પણ ચંદ્ર દેવતા સેકન્ડ હાઉસમાં હશે તો તમે જોશો તો આ લોકોની વાણી ખૂબ મીઠી હશે। મીઠી એટલે કે કોયલ જેવી, સ્વીટ જેવી તેમની મીઠી વાણી હશે કે તે કોઈ પણ વ્યક્તિને પીગળાવી શકે છે। તેથી આ તમારો ખૂબ સારી સ્કિલ છે। સાથે જ આ લોકોને પોતાની ફેમિલીની કેર પ્રત્યે ખૂબ તેઓ હંમેશા સજગ હોય છે, એટલે કે ભલે જોબ પર ગયા છે, દિવસમાં 10 વાર ફોન કરશે, બધા ઓકે તો છે, કોઈને કંઈ તકલીફ નથી। સાથે તમે કશે ફરવા જાઓ તો પણ તમામ લોકોને સુવડાવ્યા બાદ જ આ વ્યક્તિ શું છે કે હા બધા લોકો નોર્મલ છે, ત્યાર પછી હું સુવા જઈ શકું છું। તો આ પ્રમાણે
તે એક્સ્ટ્રા કેરિંગ નેચર તેમની ફેમિલી પ્રત્યે હોઈ શકે છે. ઘણા ખરા બીજા ગ્રહોનું ઇન્ફ્લુઅન્સ હોય કે જે આપણે આગળ સમજીશું. તો તે ઓવર પોઝેસિવ પેરેન્ટ્સ પણ આ વ્યક્તિ બની જતા હોય છે. સાથે જ સેકન્ડ હાઉસમાં ચંદ્ર કે જે અનસ્ટેબિલિટીનો પણ કારક માનવામાં આવે છે. તો સેકન્ડ હાઉસમાં મૂન જ્યારે પણ આવશે તો તે તમારા લાઈફમાં મની આવશે અને મની જશે. તમારી પાસે રોકાઈને નથી રહેવાનું. તેથી હું તમને એક સાધારણ ટીપ આપી રહ્યો છું. તમારે ઘર ખર્ચી માટે કે તમારી લાઈફ ચલાવવા માટે તમારી સેલેરી આવે તરત જ તમારી જે જરૂરત હોય તે અનુસાર તમારા પાસે થોડા પૈસા રાખી લો. બાકીનું તમારા પેરેન્ટ્સને, તમારા સ્પાઉસને કે કોઈને પણ આપી દો કે બસ મારી તો આ જરૂરિયાત પૂરી થઈ જશે આટલામાં, હવે તમે આને જ્યાં ઇન્વેસ્ટ કરવો હોય તે કરી શકો છો. તેથી સેકન્ડ હાઉસમાં મૂન જ્યારે પણ હોય છે તો આ લોકોએ હંમેશા વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જેટલા ઇન્વેસ્ટમેન્ટ કરશો તેટલું તમારા માટે તે સારું ફળ સાબિત થઈ શકે છે અને તમને તે વધારે લાભ પણ અપાઈ શકે છે. કારણ કે જો હાથમાં પૈસા રહ્યા તો તે પૈસા તો હાથનો મેલ છે અને ત્યાં મૂન છે, અનસ્ટેબિલિટીના કારક છે. તો તમારી ફાઇનાન્શિયલ લાઈફ તે અનસ્ટેબલ બનાવીને રાખશે. આગળ આપણે વાત કરીએ તો થર્ડ હાઉસમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હોય છે તો થર્ડ હાઉસમાં ચંદ્ર દેવતા કયા પ્રમાણે ફળ આપતા હોય છે? તો થર્ડ હાઉસમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હશે તો આ વ્યક્તિના લાઈફમાં તમે આંખ બંધ કરીને કહી શકો છો, તમે કોઈને પણ પૂછો, તેમની લાઈફમાં તેમના મધરનો રોલ કંઈક અલગ જ હશે. તેમના ફાધર કરતાં પણ મધર સાથેનો કંઈક અલગ જ લગાવ હશે. શક્ય પણ બની શકે છે કે તેમના ફાધર બીજે જોબ કરતા હોય અને તે તેમના મધર સાથે પહેલેથી જ આગળ રહેતા હોય અને તેમના માટે તેમના મધર જ ભગવાન હોય છે. તેમના માતાને તે ભગવાન માનતા હોય છે. કારણ કે તેમની માતાએ પણ ખૂબ વધારે સ્ટ્રગલ કર્યો છે. ઘણા પણ બહેનો તેવા હોય છે કે જેમની ડિલિવરી થતાં જ તેમને ખૂબ કષ્ટ સહન કરવો પડતો હોય છે. તેમના પર દુઃખનો ભાર આવી જતો હોય છે. તો તે બાળકને મારા રિસર્ચ અનુસાર જોવામાં આવ્યું છે કે થર્ડ હાઉસમાં મૂન હોય છે તો તે તમામ મહિલાઓને, તમામ બહેનોને તેમના બાળક આવતાની સાથે થોડું સ્ટ્રગલ વધી જાય છે. પરંતુ તેમનું સ્ટ્રગલ તે તેમના બાળકને ખૂબ વધારે આગળ વધારી દેતું હોય છે. સાથે થર્ડ હાઉસમાં જ્યારે પણ ચંદ્ર દેવતા હોય છે તો આ વ્યક્તિને પીસ ઓફ માઇન્ડ ખૂબ પસંદ હોય છે. તે એવી જગ્યા પર નથી કામ કરવા માગતા કે જ્યાં રેગ્યુલરલી તમામ રૂલ્સ ફોલો કરવાના હોય છે, રેગ્યુલરલી કામ કરવું પડશે, પ્રેશરમાં પણ કામ કરવું પડી શકે છે. આ લોકો તે પ્રમાણે માટે બનેલા જ નથી. તેથી જો તેમને પીસ ઓફ માઇન્ડ મળતું હોય તેવી જોબ કે તેવું વર્કપ્લેસ મળી જાય તો આમના માટે તો તે સ્વર્ગ જેવું છે. તેઓ લાઈફ ટાઈમ સુધી ત્યાંથી રિઝિગ્નેશન નહીં આપી શકે અને જીવનમાં ત્યાં જોબ કરતા રહેશે. સાથે જ આ લોકો જે કંઈ પણ હોય છે તેમને નદી, સરોવર, દરિયાની પાસેની જગ્યા કે કોઈ પણ બીચ એરિયા જે હોય છે તેમને ખૂબ વધારે પસંદ હોય છે. ત્યાં જો તેમને રહેવાનું ઘર મળી જાય ને તો પણ તે ખૂબ રહેતા હોય છે ત્યાં વધારે. અને થર્ડ હાઉસમાં જ્યારે પણ ચંદ્ર જોવા મળશે તો તે લોકોની ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે કોઈ પણ તમે સ્ક્રોલ કરતા હશો તો વધારેમાં વધારે બીચને લગતી એક્ટિવિટી તમને વધારે જોવા મળતી હશે. તેથી તેમને બીચ એરિયા ખૂબ વધારે પસંદ હોય છે. તેથી આ લોકો વધારે સ્ટ્રેસ નથી લઈ શકતા. જો તમારો પણ ચંદ્ર થર્ડ હાઉસમાં છે તો તમે સ્ટ્રેસ ન લેવાય તેવી જગ્યા પર કામ કરો તો તમે વધારે 2x 3x ગતિથી તમે ગ્રોથ કરી શકો છો. હવે તમારે તે શોધવાનું છે કે મારે કયા પ્રમાણે કઈ ફિલ્ડમાં આગળ વધવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ કે ચોથા સ્થાનમાં જો ચંદ્ર દેવતા વિરાજમાન છે તો આ વ્યક્તિના જીવનમાં ચંદ્ર દેવતા કયા પ્રમાણે તેમનું કામ કરી શકે છે? તો ચોથું સ્થાન કે જે લક્ઝરીનું છે, માતાનું છે, મકાનનું છે, ઘરનું છે, તમારી એસેટનું છે, તમારા ભૌતિક સુખનું છે, તેમાં જ્યારે પણ ચંદ્રદેવ કે જે અનસ્ટેબિલિટીના પણ કારક ગણ્યા છે જો તે ત્યાં આવી જશે તો સૌથી પહેલાં તો આ ચંદ્ર દેવતા તમને જેટલા પણ પૈસા આપે છે તેટલા વધારે વેસ્ટ કરવા માટે કે યુઝ કરવા માટે કે ઇન્વેસ્ટ કરવા પર તમને મજબૂર કરી દેશે. અને એક વાત ધ્યાન રાખો, જેટલું તમે પૈસા આવે છે તેટલા યુઝ કરશો તેટલું જ તમારા માટે સારું રહેશે. જો ફોર્થ હાઉસમાં તમે મૂન લઈને બેઠેલા છો અને લાઈફ ટાઈમ તમે ફક્ત બેંક બેલેન્સ ભેગું કરી રહ્યા છો અને તમે તે કંજૂસ બની ગયા છો, જ્યાં પૈસા યુઝ કરવાનો ત્યાં પણ નથી કરતા, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. તેથી તમારે તે ન કરવું જોઈએ. સાથે જ કેટલાક ફોર્થ હાઉસમાં રહેલા ચંદ્રવાળા વ્યક્તિઓ તેવા પણ હોય છે કે જેમના બીજા ગ્રહ સ્ટ્રોંગ હોય છે. તે લોકો તેમ જ માને છે કે બસ એક જ લાઈફ મળી છે, આ લાઈફને એન્જોય કરવાની છે અને જ્યાં ફરવાનું મન થાય ત્યાં ફરવા માટે તે તૈયાર થઈ જતા હોય છે. તેમને જો કહો કે દરેક અઠવાડિયે કંઈક ફરવા જવાનું છે તો તે એવરી વીક વેકેશન માટે રેડી હોય છે. તેથી જ ફોર્થ સ્થાનમાં રહેલ મૂન તમને ફરવા પર મજબૂર કરે છે, તમારા હાથ ખુલ્લા રાખે છે સુખ સુવિધા બાબતે. અને જો કંજૂસ રહેશો તો તકલીફ પડશે. પરંતુ તેમના માતા ખૂબ વધારે ઓવર પોઝેસિવ હોય છે. એટલે કે મારા બાળકને કંઈ થઈ તો નહીં જાય ને, તમે કશે બહાર ગયા છો, ઘરેથી જોબ પર ગયા છો તો ત્યાં સુધીમાં 4 વખત ફોન કરી દેશે, બેટા પહોંચી ગયો, બેટા પહોંચી ગઈ કે નહીં. આ પ્રમાણે ચોથા સ્થાનમાં જો તમારે મૂન હશે
તો તે તમારા માતાને ઓવર પોઝેસિવ બનાવી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ કે 5મા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હોય છે તમારી જન્મપત્રિકા, તો 5મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા કયા પ્રમાણે તમને ફળ આપી શકે છે. 5મું સ્થાન કે જે એજ્યુકેશનનું, તમારા પ્રેમનું, તમારા લવનું પણ, લવ રિલેશનશીપનું પણ સ્થાન છે. હવે જો ત્યાં ચંદ્ર દેવતા વિરાજમાન છે તો સૌથી પહેલાં તો આ તમામ જાતકો એજ્યુકેશનમાં ખૂબ અનસ્ટેબલ રહેશે. એટલે કે તેમને શીખવું બધું છે, તે બીજા લોકોને શીખવાડે પણ છે, ખૂબ સારા હીલર પણ છે, તે જે કંઈ પણ શીખવાડશે તેના સારા રેન્ક આવી જશે, પરંતુ જાતે તે ક્યાંક ને ક્યાંક થોડીક નાની મોટી એવી ભૂલ કરીને આવશે કે જેના કારણે બીજા લોકો તેમનાથી આગળ નીકળી જાય અને જાતે તે પાછળ રહી જાય છે. તેથી તેમને તે વાત પર ખૂબ કાળજી રાખવાની છે. લોકો તમારો વધારે ઉપયોગ કરી શકે છે. ત્યારે સાથે તમારું જે કોલેજનું કે તમારા ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય છે તેમાં આ જાતક 5મામાં રહેલા ચંદ્રવાળો જાતક તમામ એક્ઝામ પહેલાં તમામ સ્ટુડન્ટ્સને બધું જ શીખવાડશે કે આ કરો, આ કરો, આ કરો, પરંતુ જાતે પોતે પરફોર્મન્સ આપવાની વાત આવશે તો ત્યાં તે ડાઉન થઈ જશે. ઘણી વખત આ જોવા મળે છે. પરંતુ 5મા સ્થાનમાં રહેલ ચંદ્ર તે તમને નેચરલ હીલર બનાવે છે. તમે બોલશો, તમારી વાણીથી તમે જેવું બોલશો તરત જ લોકો હીલ થઈ જશે. તેથી તો કહું છું કે બીજા સારું ભણશે પણ તમે ત્યાં રહી જશો. પરંતુ જો તમે એઝ અ પ્રોફેશન હિલિંગ એસ્ટ્રોલોજર કે ટીચર બની રહ્યા છો કે આ પ્રમાણેની કોઈ પણ લાઇનમાં તમે જઈ રહ્યા છો તો તે તમને વધારે મદદરૂપ થઈ શકે છે. 5મું સ્થાન કે જે તમને સ્પિરિચ્યુઆલિટી તરફ પણ જોડી રહ્યું છે, પ્રેમના સાથે સ્પિરિચ્યુઆલિટીનું પણ છે. તેથી તમે આ જાતકો મંત્ર જાપ કરવાનું, કોઈ પણ મંત્રનો જાપ કરવાનું તેમને ખૂબ વધારે પસંદ રહેતો હોય છે. કારણ કે તેઓ હંમેશા તમે જોશો તો શોધતા રહેશે કે હું આ કોઈ મંત્રનો જાપ કરું, હું આ એનર્જી લઈ લઉં. આ પ્રમાણે તેમને તમામ વસ્તુ એચીવ કરવું છે તેવું હંમેશા જોવા મળ્યું છે. હવે આપણે આગળ વાત કરીએ કે 6ઠ્ઠા સ્થાનમાં જો તમારી જન્મપત્રિકામાં ચંદ્રદેવ વિરાજમાન છે તો તે તમને કયા પ્રમાણે ફળ આપે છે. 6ઠ્ઠું સ્થાન કે જે છે રોગ, ઋણ અને શત્રુનું સ્થાન. એટલે કે 6ઠ્ઠા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા આવે છે તે તેમના માટે મોસ્ટ અનફેવરેબલ સ્થાનમાં છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પરાશર ઋષિ પર તે કહે છે કે 6ઠ્ઠા સ્થાનનો ચંદ્ર તે સારો નથી માનવામાં આવતો. કારણ કે આ સ્થાનમાં રહીને ચંદ્ર સૌથી વધારે મોટો રોગ તમને શું આપે છે? તે સૌથી મોટો રોગ આપે છે તમને ઓવર થિંકિંગ. એટલે કે લાઈફમાં બધું જ સ્ટેબલ ચાલી રહ્યું છે, બધું નોર્મલ છે, છતાં પણ તમારું મન હંમેશા અશાંત રહે છે કે કોઈક તો તકલીફ જીવનમાં ચાલી રહી છે, આવું મારા સાથે શું થઈ રહ્યું છે, બધું ઓકે છે, છતાં પણ મારું મન શા માટે અશાંત છે. આ પ્રમાણેનું 6ઠ્ઠા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તે તમામ તમને તકલીફ આપી શકે છે. સાથે 6ઠ્ઠા સ્થાનમાં જો ચંદ્ર હશે તો આ લોકો વધારે પડતી જોબમાં ચેન્જ કરી શકે છે. એટલે કે 1 વર્ષ 2 વર્ષ થયા તરત જોબ ચેન્જ કરી દે છે. પરંતુ જો તે ચંદ્ર પર ગુરુ અને શનિનું જો ઇન્ફ્લુઅન્સ હશે તો જ તે વ્યક્તિ કોઈ જોબમાં લાંબા સમય સુધી ટકી શકે છે. અધરવાઇઝ 6ઠ્ઠા સ્થાનમાં રહેલ ચંદ્ર તે કોઈ પણ વ્યક્તિને ક્વિક જોબ ચેન્જ કરવા માટે મજબૂર કરી દેતા હોય છે. સાથે જ આ જાતકો ઓવરથિંકર હોય છે. તેથી હંમેશા તમે જો તેના સાથે રિલેશનશિપમાં છો તો તે ખૂબ જલ્દીથી ખોટું લગાડી દે છે અને તે હંમેશા તે જ કહે છે તમે મારા સાથે આમ કરો છો, તમે મારું ધ્યાન નથી રાખતા. કોઈને કોઈ નાની નાની વાતે તેમના પ્રેમી સાથે, તેમના પાર્ટનર સાથે તે ઝઘડો નાનો મોટો કરતા હોય છે. તેથી જો તમારા પાર્ટનરને પણ 6ઠ્ઠે ચંદ્ર છે તો તમારે આ કેરેક્ટરિસ્ટિક્સ માટે હંમેશા તેમના એટ્રીબ્યુટ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. તમે જો તેમના પ્રેમી છો તો તમારી તે ભૂલ છે, હું તેમ નથી કહી રહ્યો. સાથે જ ઓવર થિંકિંગના સાથે લાઈફમાં 1થી વધારે વાર આ જાતકોને એન્ઝાયટી, ડિપ્રેશનનો સામનો પણ કરવો પડી જતો હોય છે. તેમને ખૂબ જલ્દીથી મનને ઠેસ પણ પહોંચી જતી હોય છે. તેથી તમારે ઉપાય શું કરવાના છે તે ઉપાય પણ વિડીયોના અંતમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું જણાવ્યો છે, તે ચેક કરવાનું ન ભૂલશો. હવે આપણે આગળ વાત કરીએ કે 7મા સ્થાનમાં જ્યારે ચંદ્ર દેવતા તમારી જન્મપત્રિકામાં વિરાજમાન હશે તો તે તમને કયા પ્રમાણનું ફળ આપશે. 7મું સ્થાન કે જે તમારા લાઈફ પાર્ટનરનું, તમારા સ્પાઉસનું સ્થાન છે અને તમારા બિઝનેસ પાર્ટનરનું પણ સ્થાન છે. જ્યારે પણ ચંદ્ર દેવતા 7મા સ્થાનમાં વિરાજમાન હશે તો માની લો કે તમારા કરતાં તો તમને જે મળનારું પાત્ર છે એટલે કે તમારા જે સ્પાઉસ છે તે દેખાવમાં ખૂબ સુંદર હશે, તે ખૂબ સારી રીતે બધી જ વસ્તુને, દરેક સિચ્યુએશન્સને હેન્ડલ કરીને તે પ્રમાણેના હોઈ શકે છે. પરંતુ તમારું તેમના માટેનું બિહેવિયર થોડુંક વધારે ખોટું હોઈ શકે છે. તેથી તમારે તમારા પાર્ટનરને સમજવાની ખૂબ જરૂર છે. તે જ પ્રમાણે બિઝનેસ પાર્ટનરને પણ તમારે ખૂબ સમજવાની જરૂર છે. પરંતુ એક કોમન વાત મારા અભ્યાસ દરમિયાન મને જોવા મળ્યું છે કે જે પરાશર ઋષિ પણ કહે છે, તેમણે કહ્યું છે કે 7મા સ્થાનમાં જેને પણ ચંદ્ર હોય છે તો તેમનું તેમના પાર્ટનરના કારણે આઈધર લાઈફ પાર્ટનર ઓર તમારા બિઝનેસ પાર્ટનરના કારણે તમારું ભાગ્યોદય થતું હોય છે. ઘણા લોકોને તો લગ્ન થયા બાદ અચાનક જ જાણે લોટરી લાગી ગઈ હોય છે. આ પ્રમાણે તેમની લાઈફમાં થતું જોવા પણ મળ્યું છે. તે પ્રમાણે 7મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તમને તમારું સ્પાઉસની મદદરૂપ પણ તમને કરાવી શકે છે અને તમારો લાઈફ પાર્ટનર સાવ થઈ શકે છે. પરંતુ
7મા સ્થાનમાં ચંદ્ર, તે તમારા માતા સાથેના સંબંધો ક્યાંક ને ક્યાંક તકલીફમાં લાવી શકે છે. એટલે કે લગ્ન બાદ તું તો ચેન્જ થઈ ગયો છે, તું ફક્ત તારી પત્નીનું માને છે, આવું તમારા માતા તમને હંમેશા કહેતા જોવા મળશે. આ લોકોના જીવનમાં સુખ તો દરેક રીતે હોય છે, પરંતુ સુખના સાથે સાથે પૈસા તો ખૂબ આવે છે, પરંતુ પૈસા દેખાતા નથી. પૈસા જાય ક્યાં છે તે જ નથી સમજાતું. તે આ લોકોના જીવનમાં ખાસ રહી શકે છે. સાથે સ્પાઉસ સાથે પણ જે અનસ્ટેબલ જે લાઈફ રહે છે તેના કારણે તેવું થાય છે કે આજે સવારે ઝઘડો થયો તો આજે રાત્રે કે આવતીકાલે સવારે તે ઝઘડો નોર્મલ થઈ જાય છે. ઝઘડો વધારે ટકી નથી શકતો. તેથી સુબહ કો ભૂલા શામ કો ઘર આए उसको ભૂલા નહીં કહેते આપણે કહીએ છીએ ને. તો 7મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા આ પ્રમાણેનું વ્યક્તિત્વ તમને બનાવે છે કે તમે સવારે ઝઘડો કરશો ને સાંજે સામેથી તમે ભેગા થઈ જશો, સોરી કહી દેશો, મારી જે ભૂલ થઈ તેના માટે મને માફ કરી દો, તે પણ તે કહી શકે છે. આગળ આપણે વાત કરીએ તો 8મા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હોય છે, 8મું સ્થાન કે જે ડીપ રિસર્ચનું સ્થાન છે, ઓકલ્ટનું સ્થાન છે, જ્યોતિષ, વાસ્તુ, તમામ ઓકલ્ટ સાયન્સની ફિલ્ડ સાથે ડીપ રિસર્ચમાં જે કંઈ પણ સબ્જેક્ટ આવતા હોય છે તેનું સ્થાન છે. જ્યારે પણ કોઈ વ્યક્તિની જન્મપત્રિકાના 8મા સ્થાનમાં જો ચંદ્ર દેવતા વિરાજમાન છે તો તે દરેક વાતમાં ખૂબ ડીપ રિસર્ચ કરશે. તમે કંઈ પણ કહેશો કે ગૂગલ પર આ સર્ચ કરો તો તે શોધવા બેસી જશે કે ગૂગલ આ સર્ચ કયા પ્રમાણે કરે છે, કે પછી આ જગ્યા પરથી પાણી નીકળ્યું છે, કોઈ વ્યક્તિથી કહ્યું છે, તે વ્યક્તિએ કયા પ્રમાણે કહ્યું છે, મારા માર્ક્સ ઓછા આવ્યા છે તો એવું તો હું શું લખીને આવ્યો હતો કે મારા માર્ક ઓછા છે. આથી આ તમામ લોકો મેક્સિમમ ટાઈમ રિસર્ચ વર્ગમાં જ તે લગાવતા હોય છે. 8મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તે તમને ખૂબ સારા એન્જિનિયરની ફિલ્ડમાં પણ લઈ શકે છે, એટલે કે એન્જિનિયર પણ બનાવી શકે છે. અને સાથે સાથે 8મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તમને જ્યોતિષ, વાસ્તુ, ઓકલ્ટની ફિલ્ડના પણ કિંગ બનાવી શકે છે. તમે જે કંઈ પણ બોલશો આકસ્મિકતાથી તમારા મોઢા પર તે શબ્દ આવી જશે કે તે સામેવાળા વ્યક્તિના જીવનમાં તે થઈ જ શકે છે. કારણ કે 8મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તમને દરેક વાતના મૂળમાં લઈ જવા માટે જ તે હંમેશા એપ્રોચ લાવશે. એટલે કે તમે તેને જડ મૂળથી તે સોચશો કે આ થાય છે કયા પ્રમાણે. તેથી વધારે રિસર્ચ વર્ક કરો, બરાબર છે, પરંતુ જે જરૂરી છે તે જ રિસર્ચ વર્ક તમારે 8મા સ્થાનમાં કરવું છે. તો હવે આપણે આગળ વાત કરીએ કે 9મા સ્થાનમાં જ્યારે પણ તમારી જન્મપત્રિકામાં ચંદ્ર દેવતા વિરાજમાન હશે તો તે તમને કયા પ્રમાણે તમારું વ્યક્તિત્વ બનાવી શકે છે. સૌથી પહેલાં તો 9મું સ્થાન છે તમારા ભાગ્યનું, તમારા ધર્મનું અને તમારા ફાધરનું. આ વ્યક્તિ જીવનમાં જેમ 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 આગળ વધે છે તેમનું એજ વધતી જાય છે, તે પ્રમાણે તેમનો ગ્રોથ થાય છે. તેમ નથી કે 28ની એજમાં પણ તમે અહીંયા છો અને 38ની એજમાં પણ તમે તે જ સેલરીમાં છો. તમારા જીવનમાં જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તે તમને ખૂબ સારું ફળ અપાવી શકે છે. સાથે જ 9મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તેમના ફાધર સાથે ખૂબ વધારે ઇમોશનલી એટેચ કરાવી દેતા હોય છે. આવા જાતકોને વિદેશ સાથે બિઝનેસ કરવાનો કે વિદેશ જવાનો કે વિદેશથી કંઈક વધારે બેનિફિટ થવાના સંજોગો ખૂબ વધારે છે. તેથી જો વિદેશ અંગે તમે આગળ વધવા માગો છો તો તમે જઈ શકો છો. તે ચંદ્ર દેવતા તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. આવા જાતકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જો બિઝનેસ કરશે તો તે પણ તમારા માટે ખૂબ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. સાથે જ આવા જાતકો 9મા સ્થાનમાં જે લોકોને પણ ચંદ્ર દેવતા હોય છે તો તે મેથ્સ તેમનું ખૂબ સ્ટ્રોંગ હોય છે, કે જે પરાશર ઋષિ પણ કહી ગયા છે અને મારા રિસર્ચમાં પણ મેં ચેક કર્યું છે કે મેથ્સ તેમનું ખૂબ સ્ટ્રોંગ હોય છે. તેમના બીજા સબ્જેક્ટમાં ભલે ઓછા લો સ્કોરિંગ માર્ક આવતો હોય પરંતુ મેથ્સમાં 100 આઉટ ઓફ 100 તે લોકો સ્કોર કરી શકતા હોય છે. તો આ પ્રમાણે 9મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તમને જીવનમાં આગળ વધવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો 10મા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હોય છે તો તે વ્યક્તિને કયા પ્રમાણેનું ફળ આપતા હોય છે, કયા પ્રમાણે તે વ્યક્તિનું વ્યક્તિત્વ બનાવતા હોય છે. તો સૌથી પહેલાં તો 10મા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા હોય છે તે અનસ્ટેબલ છે. તમે જે કંઈ પણ એજ્યુકેશન કરતા હશો તેનાથી કંઈક ડિફરન્ટ ફિલ્ડમાં જ તમે તમારું પોતાનું કરિયર બનાવી શકશો. કારણ કે ચંદ્ર દેવતા તે તમને તમારા એજ્યુકેશનથી અલગ જ કરી દેશે. તે થઈ શકે છે કે તમે કંઈ પણ ભણ્યા હોય, તમારે તમારા પેરેન્ટ્સના કે તમારા જે કંઈ પણ વંશ પરંપરાગત જે બિઝનેસ ચાલતો આવ્યો છે તેને પણ તમારે ત્યાં પણ બેસી જવું પડી શકે છે. સાથે જ આ વ્યક્તિઓ એવા હોય છે કે તેમના માટે પૈસા જ બધું નથી હોતું. જોબમાં જો મજા નથી આવી રહી તો જોબ ક્વિટ કરી દેશે, ઘરે બેસી રહેશે, બીજી સારી જોબ મળશે ત્યાં જતા રહેશે. તેથી જો તમે તેમને કહેશો કે સારા પૈસા મળે છે, આ કામ કરી લો, તે ના પાડી દેશે. હું પૈસા માટે કામ નથી કરતો. તેથી આ લોકો પૈસાને વધારે મહત્ત્વ નહીં આપે, પરંતુ પોતાની ફેવરેટ વસ્તુ કરવું કે જેમાં તેમને દિલચસ્પી હોય છે કે હું જો આ કરીશ તો જીવનમાં ખૂબ આગળ વધીશ. તેથી આવા જાતકો પોતાના મનનું માનેલું જે કંઈ પણ સારું કામ હોય છે, ફેવરેટ કામ હોય છે,
તે કરતા હોય છે. સાથે આ લોકો પાસે પોતાના મનનું કામ જ કરવું છે, તેથી ઇન્કમના એકથી વધારે સોર્સ પણ તેમના પાસે ખૂબ વધારે રહેતા હોય છે. તેથી તેના કારણે જ જોબને તે લોકો એટલું મહત્ત્વ નથી આપતા, પરંતુ મારું મન ખુશ રહેવું જોઈએ, મને કિક મળવી જોઈએ કે હા હું કંઈક મારા મન પ્રમાણે કરી રહ્યો છું. આપણે આગળ વાત કરીએ તો 11મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા તમને શું ફળ આપે છે. જ્યારે પણ જન્મપત્રિકામાં 11મા સ્થાનમાં ચંદ્રદેવ વિરાજમાન હશે તો એક વાત જોવા મળ્યું છે કે આ વ્યક્તિ પોતાના ફ્રેન્ડ્સ અને તેમાં પણ ખાસ કરીને ફિમેલ ફ્રેન્ડ કે કોઈ પણ વધારે એજના, તેમનાથી મોટી એજના કે નાની એજના ફિમેલથી ખૂબ વધારે ઇન્ફ્લુઅન્સ હોય છે. તેમના જીવનમાં સફળતા મેળવવા માટે તેમની લાઈફમાં ક્યારે પણ કોઈક ફિમેલ તેમને મદદરૂપ થાય છે તેમની ફિલ્ડમાં, તો જ તે આગળ વધી શકે છે. હવે તે તમારા સ્પાઉસ હોઈ શકે છે, તમારી ફ્રેન્ડ, તમારા માતા, તમારા બેન, તે કોઈ પણ હોઈ શકે છે. તેથી આવા જાતકો જો તમારા લાઈફમાં કોઈક ફિમેલ એક ગાઈડર તરીકે છે તો કોંગ્રેચ્યુલેશન, તે તમને ખૂબ વધારે આગળ વધારી શકે છે. સાથે જ આવા જાતકોને એક વાત જોવા મળે છે કે તેમની જે ડિઝાયર હોય છે, જે રિક્વાયરમેન્ટ હોય છે, જે ઈચ્છા હોય છે, તે મેળવવામાં ખૂબ વધારે સ્ટ્રગલ પડતો હોય છે, તે ખૂબ વધારે ડિલે થતું હોય છે. તેથી તે ખૂબ વધારે માયુસ પણ થઈ જતા હોય છે. એક મહત્ત્વની વાત કહું તો જેમને પણ ચંદ્ર દેવતા 11મા સ્થાનમાં હોય છે તો તેમને પૂછી જોજો, તેમનો શનિવાર ક્યાંક ને ક્યાંક ખરાબ જ જતો હશે. તેમનો મૂડ નહીં હોય, તેમને આળસ હશે કે પછી તેમના બોસ પણ તેમને બોલી શકે છે. ઇન શોર્ટમાં તેમના માટે શનિવાર ખૂબ વધારે ખરાબ જતો હોય છે. તે એક રિસર્ચમાં જાણ્યું છે, તે તમે પણ ચેક કરી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો 12મા સ્થાનમાં, અંતિમ સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હોય છે તો તે તમને કયા પ્રમાણે તમારા વ્યક્તિત્વમાં જે ચેન્જ લાવી શકે. તો 12મા સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હોય છે તો આવા જાતકોમાં એક કોમન વાત જોવા મળી છે કે તેમને ઊંઘ ખૂબ ઓછી આવતી હોય છે, એટલે કે તે અનિદ્રાના શિકાર બની જતા હોય છે. કેટલાક લોકો માટે તો 3 થી 4 કલાકની રાત્રે ઊંઘ મળી જાય તો પણ તે બહુ નોર્મલ થઈ જાય છે. તેથી આવા જાતકોને ઊંઘ ખૂબ ઓછી આવતી હોય છે. સાથે જ આવા જાતકો મેડિટેશનમાં ખૂબ માનતા હોય છે અને તેમને હંમેશા ખૂબ વધારે ગુડ ઇન્ટ્યુશન થઈ જતું હોય છે. એટલે કે કોઈ પણ બનાવ બનવાનો છે, કંઈ પણ થવાનું છે તો તે તેમને પહેલેથી જ જાણ થઈ જાય છે. તો એ પ્રમાણે ગુડ ઇન્ટ્યુશન તેઓ થઈ જતા હોય છે. તેથી ઘણા ખરા આ લોકો સ્પિરિચ્યુઅલ પર તમને જોવા મળી જતા હોય છે. સાથે જ આવા જાતકો ફરવાના પણ ખૂબ વધારે શોખીન થતા હોય છે. તેથી 12મા સ્થાનમાં ચંદ્ર છે, તેમને તમે કહેશો કે ચલો ફરવા જવું છે, હા બેગ તૈયાર કરીને નીકળી જાઓ, આ પ્રમાણે તે હંમેશા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ 12મા સ્થાનમાં રહેલ ચંદ્ર દેવતા એક તમને તકલીફ આપી શકે છે કે જ્યારે તમે ખૂબ વધારે ખુશ હોવ છો તો અત્યારે તમે ખુશ થયા છો, વિધિન 1 અવર તમને કોઈ બેડ ન્યૂઝ મળી શકે છે. એટલે કે તેમનું જીવનમાં તેમને તે થઈ જાય છે કે જ્યારે પણ મારા જીવનમાં ખૂબ વધારે ખુશી આવે છે તે વધારે સમય સુધી ટકતી નથી, તે મને કંઈક ને કંઈક તકલીફ પહોંચાડતી રહે છે. તેથી તેઓ હસવાનું પણ કેટલીક વાર તો બંધ કરી દેતા હોય છે. તેથી આ લોકોએ હંમેશા મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. પોતાની લાઈફને એક સ્ટેબલ લેવલ પર રાખવી જરૂરી છે. ના ખુશીમાં વધારે ખુશ થઈ જવાનું છે, ના દુઃખમાં વધારે દુઃખી થઈ જવાનું છે. તો આ પ્રમાણે તમારી જન્મપત્રિકામાં જે પ્રમાણે 1 થી લઈને 12 સ્થાનમાં જ્યારે પણ ચંદ્ર દેવતા વિરાજમાન હશે તો આ પ્રમાણે તમારા સાથે થઈ શકે છે. તમારો બિહેવિયર પણ આ પ્રમાણેનો જ થઈ શકે છે. તમારા સાથે લાઈફમાં આ પ્રમાણેના ઇવેન્ટ જ બન્યા હોઈ શકે છે. હવે વાત કરીએ કે તમારા ચંદ્ર દેવતા, તમારો ચાંદ કોના સાથે બેઠો છે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તે વાત કરીએ કે જો ચંદ્ર દેવતા એકલા જ બેઠા હોય કોઈ પણ સ્થાનમાં, તેમના પર કોઈ ગ્રહની દ્રષ્ટિ ના હોય કે કોઈ ગ્રહનું ઇન્ફ્લુઅન્સ ના હોય તો માની લો કે તે વ્યક્તિને ડિપ્રેશન, હતાશા, એન્ઝાયટી, ઓવરથિંકિંગના ઇસ્યુઝ વધારે રહી શકે છે. તે વ્યક્તિ ખૂબ જલ્દીથી ખોટું પણ લગાડી દેતો હોય છે. તેથી તેમને હંમેશા દરરોજ જ મહાદેવ પર દૂધથી કે ચોખ્ખા પાણીથી તમારે તેનો અભિષેક કરવો જરૂરી છે. જેના કારણે તમારા જે ચંદ્ર દેવતા એકલા છે, તમારું મન જે એકલું થઈ રહ્યું છે તે તમને મદદરૂપ કરી શકે છે. મહાદેવના આશીર્વાદથી તમને તે મદદરૂપ થઈ શકે છે. તેથી એકલો ચંદ્ર હોય, ચંદ્ર સાથે કોઈ પણ ગ્રહ ન હોય તો તે તકલીફનું કારણ બની શકે છે. આ એક ખરાબ દોષ પણ જન્મપત્રિકાનો માનવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ કે તમારી જન્મપત્રિકામાં ચંદ્ર દેવતા કયા ગ્રહ સાથે વિરાજમાન છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો ચંદ્ર અને રાહુ, જ્યારે મૂન અને રાહુ સાથે હોય છે તો તેને ગ્રહણ દોષ કહેવામાં આવે છે. એટલે કે રાહુ દેવતા ચંદ્ર પર ગ્રહણ લગાવી દેતા હોય છે. આવા જાતકો ડિપ્રેશન, એન્ઝાયટી, ઓવરથિંકિંગના હંમેશા શિકાર બનીને રહેતા હોય છે. તે એટલી બધી હદે નેગેટિવ વલણ તેમનું હોય છે કે કંઈક કોઈ બીજા સાથે પણ ખરાબ થયું તો તે પોતે વિચારે છે મારા સાથે આવું થાય તો હું કયા પ્રમાણે જીવનમાં આગળ વધી શકીશ. તેથી તમને ઓવર થિંકિંગ ખૂબ ઓછું કરવું જરૂરી છે. પરંતુ એક વાત કોમન છે કે જો મૂન અને રાહુ સાથે હોય, ચંદ્ર રાહુ તમારી જન્મપત્રિકામાં છે અને તમે મેડિટેશન કરશો
તો તમને ખૂબ વધારે ગુડ ઇન્ટ્યુશન થઈ શકે છે. તમે ખૂબ ઝડપીથી લોકોને ઓળખી શકો છો કે તમારા પાસે કોઈ વ્યક્તિ આવ્યું છે તો તેનો પર્પઝ શું છે, શા માટે સારી સારી વાતો કરી રહ્યો છે, તે તમામ વસ્તુઓ તમને તે જણાવી શકે છે. તો હવે આપણે ગ્રહોમાં આગળ વાત કરીએ તો ચંદ્ર અને કેતુ જે કોઈ પણ વ્યક્તિની જન્મપત્રિકામાં હોય છે, તો ચંદ્ર એટલે કે મન અને કેતુ એટલે કે જેના પાસે તો માથું જ નથી, તેના પાસે ફક્ત અને ફક્ત ધડ છે. આવા જાતકોમાં મોસ્ટ કોમન તે વાત જ જોવા મળે છે કે ચંદ્ર અને કેતુ એકબીજાના દુશ્મન છે. તમારા વિચારો જ તમારા દુશ્મન બની રહેશે, તે જ તમને ડિમોટિવેટ કરશે. એટલે કે આ લોકોને એટલી હદ સુધી નેગેટિવ વલણ તેમનું થઈ શકે છે કે તેમના વિચારો જ તેમને તકલીફ પહોંચાડી શકે છે અને તેમને પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ વાઇબ લેવાથી તે રોકી શકે છે. જો તમને એક એક્ઝામ્પલ આપું ને તો તમે સર્ચ કરો કે કર્ણનો સારથી કોણ હતો. કર્ણનો સારથી જે હતો તે આ પ્રમાણે ચંદ્રકેતુના જેવું જ કામ કરતો હતો. તે હંમેશા કર્ણને નીચું બતાવતો હતો, તેમનામાં તેવા જ વિચાર નાખતા હતા કે કર્ણ કરતાં અર્જુન ખૂબ વધારે શ્રેષ્ઠ છે, તમે અર્જુનની તોલે નહીં આવી શકો. તેથી તમે ચેક કરો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કર્ણનો સારથી કોણ હતો, તેનું નામ શું હતું. વાતમાં આપણે આગળ વાત કરીએ તો ચંદ્ર અને કેતુ જ્યારે પણ ભેગા થાય છે તો તે વ્યક્તિએ હંમેશા મોટિવેટ થવા માટે કોઈક ને કોઈક સોર્સ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ બુક હંમેશા વાંચવી જોઈએ. જાતે સેલ્ફ મોટિવેટ રહેવાનો ખૂબ વધારે પ્રયત્ન કરવો જોઈએ. જો તે તમે કરશો તો તે તમને જીવનમાં આગળ વધારશે. અધરવાઇઝ ચંદ્ર અને કેતુ તે તમારા જીવનમાં તકલીફ પહોંચાડી શકે. હવે આપણે આગળ વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં ચંદ્ર અને ગુરુ, મૂન અને જુપિટર જો એક સાથે વિરાજમાન હશે તો તમારી લાઈફ કયા પ્રમાણે બની શકે છે. ઋષિ પરાશરજીનું તો કહેવું છે કે જ્યારે પણ ચંદ્ર અને ગુરુ એક સાથે હશે તો તે ગજ કેસરી યોગનું નિર્માણ કરે છે. અને તે ગજ કેસરી યોગ એટલે તે પ્રમાણે છે કે તમને તમારી લાઈફમાં જ્યારે પણ તકલીફ આવશે, એમ તો તકલીફ જ નહીં આવે, પરંતુ જ્યારે પણ તકલીફ આવશે તો ત્યારે કોઈક ને કોઈક રીતે સપોર્ટ મળી જશે. તમારા ફાધરનો, મધરનો, બહેનનો, ભાઈનો, તમારા ફ્રેન્ડ્સનો, તમારા બોસનો, કોઈ પણ રીતે લાઈફમાં આગળ વધવું હશે તો તમને ક્યાંયથી તે સપોર્ટ શોધીને આપી શકે છે. એટલે કે તમે એજમાં જે પ્રમાણે મોટા થતા જશો તેમ તેમ તમારો ગ્રોથ પણ સાથે સાથે થતો જશે. સાથે તેમને સાંસારિક જ્ઞાન ખૂબ સારું હોય છે, તમારું સાંસારિક જીવન, મેરેજ રિલેશનશિપ પણ ખૂબ સારા રહેતા હોય છે. પરંતુ એક મોસ્ટ કોમન વાત તે છે કે તમારે હંમેશા પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે હંમેશા આગળ બની રહેવું જોઈએ. આજે AI શીખી લીધું, કાલે કંઈક બીજું શીખી લીધું. આ પ્રમાણે જો તમે કોઈક ને કોઈક નવી નવી સ્કિલ શીખતા રહેશો તો તે તમારા માટે જ શુભ ફળ લઈને ચંદ્ર અને ગુરુ તમારા જીવનમાં તમારી જન્મપત્રિકા આધારે તમને ખૂબ સારું ફળ આપી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો જ્યારે પણ જન્મપત્રિકામાં ચંદ્ર અને સૂર્ય એક સાથે વિરાજમાન હોય છે તો તેના માટે સૂર્ય બાકીના ગ્રહો સાથે કયા પ્રમાણે તે કામ કરતો હોય છે, કયા પ્રમાણે તમને ફળ આપે છે, તેમાં ચંદ્ર અને સૂર્ય વિશે ડિટેલમાં જણાવ્યું છે. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ છે. જે પ્રમાણે ચંદ્રનું તમામ સ્થાનમાં અને તમામ ગ્રહો સાથે સમજાઈ રહ્યું છે તે પ્રમાણે સૂર્ય વિશે પણ કે જે તમારા સરકાર અને તમારા સ્વાસ્થ્યના કારક છે, તમારા જીવનમાં જે કંઈ પણ ગ્રોથ જોઈતો હોય તે તમામના કારક છે. તેના વિશે ડિટેલમાં વિડીયો છે, તેની ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપવામાં આવેલી છે, તે જરૂરથી ચેક કરો અને ચંદ્રના જેમ જ સૂર્યનું પણ નોલેજ લેતા રહેજો. આગળ આપણે વાત કરીએ તો ચંદ્ર અને શનિની જો વાત કરીએ તો આ જગ્યા પર પણ કંઈક ડિફરન્સ આવી રહ્યો છે. ચંદ્ર કે જે કોઈ પણ રાશિને ખૂબ ઝડપીથી તે પસાર કરી દેતા હોય છે, ખૂબ જલ્દીથી ગતિ કરતા હોય છે. અને શનિ દેવતા કે જેમની ગતિ ખૂબ ધીમી છે. તો આ પ્રમાણે ચંદ્ર હંમેશા આ વ્યક્તિઓના મનમાં, જો ચંદ્ર શનિની યુતિ છે તમારી જન્મપત્રિકામાં અને ડિગ્રીકલી પણ જો ગ્રહો ખૂબ નજીક છે તો એક મોસ્ટ કોમન વસ્તુ તે જોવા મળશે કે તમારા મનમાં ખૂબ વધારે ઉતાવળ થશે કે મારે આ કામ થઈ જવું જોઈએ, હું આજે વાત કરું એટલે મારું આ કામ થઈ જવું જોઈએ, હું જે પ્રમાણે પ્લાન કરું છું તે પ્રમાણે પ્લાન થવું જોઈએ. પરંતુ શનિ દેવતા સાથે વિરાજમાન છે તેથી તે તમામ વસ્તુઓમાં તમે જે વિચારશો તે પ્રમાણે નહીં થવા દે, તે ખૂબ ડિલે કરાવશે અને તમને કામ પણ તે નહીં જ કરવા દે સમયસર. પરંતુ જે કામ તમે ડિલે કરીને પેશન્સ રાખીને જો કરશો શનિ દેવતાના જેમ તો તે તમને અવશ્ય ફળ આપશે. એટલે કે તમને થશે કે હું આજે શેર માર્કેટમાં ખૂબ જલ્દીથી રૂપિયા નાખું, પરંતુ તમે શનિ દેવતા તમને જે છે તે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તે હંમેશા તૈયાર કરાવશે. અને તેના કારણે જ તમારા દ્વારા કરવામાં આવેલું ઇન્વેસ્ટમેન્ટ, ચંદ્ર અને શનિની જે કંઈ પણ યુતિ હોય છે તે જો શેર માર્કેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ પણ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરે, ખૂબ સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. તે ખૂબ સારું તમને ફળ અપાઈ શકે છે, ધન વર્ષા તમારા પર કરાવી શકે છે. આ પ્રમાણે એક ખૂબ ઝડપી ગ્રહ અને એક ખૂબ ધીમી ગતિથી ફરવાવાળો જે કંઈ પણ ગ્રહ છે તે તમને ફળ આપી શકે છે. ચંદ્ર શનિ તમને ખૂબ સારા ઇન્વેસ્ટર
બનાવી શકે છે। હવે આપણે આગળ વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં જો ચંદ્ર અને બુધ જો સાથે હોય તો તે તમને કયા પ્રમાણેના ફળ આપી શકે છે। ચંદ્ર અને બુધ જ્યારે પણ જન્મપત્રિકામાં હોય છે તો આ વ્યક્તિઓ નેચરલ હીલર હોય છે, એટલે કે તે જે કંઈ પણ બોલે છે કોઈ પણ વ્યક્તિને શીશામાં ઉતારી દેતા હોય છે, એટલે કે તે જે બોલે તે લોકો હીલ થઈ જાય છે અને સાચું જ માની લેતા હોય છે। સાથે જ આ વ્યક્તિઓ તેવા પણ હોય છે કે તમે જો તેમના સામે ખોટું બોલશો ને તો તે પણ સમજી શકે કે હા આ વ્યક્તિ ખોટું બોલી રહ્યા છે, તે તમને કહેતો નહીં પરંતુ હજુ વધારે તમારી મજા લેવાનું રાખશે। તેથી ચંદ્ર અને બુધ જો તમારી જન્મપત્રિકામાં છે તો તમારી પાસે આ એક તમારી કેરેક્ટરિસ્ટિક, તમારો એક એટ્રીબ્યુટ, તમારી એક સ્કિલ આ પ્રમાણે હોઈ શકે છે। આવા જાતકો તેમની માતાના નામથી વધારે ઓળખાતા હોય છે, એટલે કે જ્યાં પણ જાય તો એવું કહેવાય છે કે હા હમણાં માતા આ એક લેવલ પર છે કે તેમના જીવનમાં ખૂબ વધારે આગળ વધ્યા છે। આ પ્રમાણે તે ચંદ્ર અને બુધની યુતિ તમારા જીવનમાં તે તમને આપી શકે છે। આવા જાતકો ફોરેનથી ખૂબ વધારે સારી રીતે જોડાઈને બિઝનેસ કરી શકે છે, ફોરેનથી તેમને સફળતા પણ મળી શકે છે, ફોરેન સેટલમેન્ટ પણ આવા જાતકો ખૂબ જલ્દીથી કરી લેતા હોય છે। સાથે જ આવા જાતકો બોલવામાં પણ ખૂબ એક્સપર્ટ હોય છે, તે ખૂબ બોલકણા હોય છે। તેથી ચંદ્ર અને બુધ કોઈ વ્યક્તિ વધારે બોલી રહ્યો છે તો માની લો કે તેમની જન્મપત્રિકામાં ચંદ્ર અને બુધની યુતિ હોય પણ શકે છે। હવે આપણે આગળ વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં જો ચંદ્ર અને મંગળ એક સાથે છે તો તે કયા પ્રમાણે તમને ફળ આપી શકે છે। ચંદ્ર મંગળ, ઋષિ પરાશર તેને ચંદ્ર મંગળ લક્ષ્મી યોગનું નામ આપ્યું છે, કારણ કે તે તમારા જીવનમાં ખૂબ અઢળક લક્ષ્મી તમને આપી શકે છે। પરંતુ ચંદ્ર દેવતા પણ ખૂબ વધારે ઝડપીથી ગતિ કરે છે, પરંતુ મંગળ દેવતા કે જે એગ્રેશનના કારક છે, આવા જાતકોને ગુસ્સો પણ ખૂબ વધારે ઝડપીથી આવી પણ જતો હોય છે, પરંતુ સાથે ચંદ્રમાં છે તેથી ગુસ્સો ઉતરી પણ તેમને ખૂબ વધારે જતો હોય છે। સાથે જ આ ખૂબ બોલ્ડ પર્સનાલિટીના હોય છે, તે જે પણ સભામાં જાય છે તેમના એસ્થેટિક લુક, તેમની પર્સનાલિટીના કારણે અને તે જે કંઈ પણ તેમની થોટ પ્રોસેસ છે, બોલ્ડ થોટ પ્રોસેસ કે હું જે કહું છું તે કરવું જ પડશે, જો નહીં કરો તો હું તમારો સાથ નહીં આપું, આ પ્રમાણની તેમની બોલી હોઈ શકે છે અને તેના કારણે તે તેમના જીવનમાં સફળ પણ થતા હોય છે। તેથી તેમને તેમનો આ નેચર જ બીજા લોકોથી તે અલગ કરતો હોય છે। લાસ્ટમાં અંતે આપણે વાત કરશું કે ચંદ્ર અને શુક્રની જો યુતિ તમારી જન્મપત્રિકામાં બની રહી છે કે તમારા સ્પાઉસની જન્મપત્રિકામાં બની રહી છે તો તે તમને કયા પ્રમાણે ફળ આપી શકે। તો આવા જાતકોને આર્ટ ખૂબ વધારે પસંદ હોય છે, એટલે કે કુકિંગ, સિંગિંગ, ડાન્સિંગ, પેઇન્ટિંગ, કોઈ પણ વસ્તુ હોય તો ચંદ્ર શુક્રના જાતક જે કરી શકતા હોય છે તે બીજા જાતકો નથી કરી શકતા। સાથે જ આ માહિતી આપતા પહેલાં મેં તમને કહ્યું કે તમારી જન્મપત્રિકામાં કે તમારા સ્પાઉસની જન્મપત્રિકામાં જો ચંદ્ર શુક્ર હોય તો તે શા માટે કહ્યું, તેનું કારણ તે જ છે કે આવા જાતકોના જે સ્પાઉસ હોય છે, તેમના જે લાઈફ પાર્ટનર હોય છે તે ખૂબ વધારે ઓવરથિંક કરતો હોય છે, પરંતુ ઇમોશનલી એટેચ ખૂબ વધારે હોય છે। એટલે કે આવા જાતકોના સ્પાઉસ ખૂબ વધારે જલ્દીથી તેમને ખોટું લાગી જતું હોય છે, તેમના મનને ઠેસ પહોંચી જતી હોય છે। સાથે જ આવા જાતકો ના સ્પાઉસ જે હોય છે તે ઇમોશનલ લવર પણ ખૂબ વધારે હોય છે, એટલે કે ઇમોશનલ બનીને તમારી પાસેથી તે ખૂબ વધારે કામ પણ કરાવી લેતા હોય છે। તો આ પ્રમાણે ચંદ્ર દેવતા 12 સ્થાનમાં કયા પ્રમાણે ફળ આપે છે અને બાકીના તમામ 8 ગ્રહો સાથે પણ કયા પ્રમાણે ફળ આપે છે તે તમને જણાવ્યું હતું આજના વિડીયોમાં। જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં માહિતી કેવી લાગી અને તમારા ચંદ્ર વિશે પણ તમને શું જાણવા મળ્યું તે પણ જણાવવાનું ન ભૂલશો। વધારે લોકોને માહિતી શેર કરો અને જો આટલી સારી માહિતી બાદ પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે જ્યોતિષ, વાસ્તુ, પામિસ્ટ્રી, ન્યુમરોલોજી અને સ્પિરિચ્યુઅલ સાયન્સના રિગાર્ડિંગ હું ઘણા બધા કન્ટેન્ટ રેગ્યુલર બેઝિસ પર લાવતો જાઉં છું। ફરીથી નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા જ કોઈ ગ્રહ સાથે ડિટેલમાં જાણકારી સાથે મળીશું અને જો તમારે પણ કોઈ સ્પેસિફિક પ્લેનેટ વિશે સમજવું હોય તો તે પણ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો। આજે હું વિદાય લઈ રહ્યો છું। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય।